ભિલોડાના માજી સૈનિકોએ ખેતીની જમીન અને રહેણાંક પ્લોટની માગ સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। 23 ઓક્ટોબર 2023થી જ અરજી કરવા છતાં હજુ સુધી પ્લોટ ન મળતા માજી સૈનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ સાથે સાથે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સરકાર સામે આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। આ સાથે જ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી નિવૃત્ત આર્મી જવાનો પાસેથી માત્ર 25% ઘરવેરો વસૂલવાની પણ માંગ કરવામાં આવી છે। હું માજી સૈનિક સંગઠન પ્રમુખ સડક કાંતિલાલ વાલજીભાઈ, આજે અમે તમામ માજી સૈનિકશ્રીઓ અને વીર નારીઓ અહીંયા એટલા માટે આવીએ છીએ કે અમારે જે અગાઉ 2023થી જે પ્લોટ અને જમીન માટે જે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને જે અરજીઓ આપેલી છે અત્યાર સુધી એનો કોઈ નિકાલ નહીં આવ્યો અને અમે વારંવાર એની માગણી કરીએ છીએ। અમે દેશની સેવા કરીને આવ્યા છીએ અને હજુ પણ સરકારની જરૂર પડશે તો અમે અત્યારે પણ તૈયાર છીએ, પણ અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે, અન્યથા અમે ફરી આંદોલન પણ મજબૂરન કરવું પડશે, કેમ કે અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરીને થાકી ગયા છે અને આજે ફરી પણ આ આવેદનપત્ર મામલતદાર